સૌથી પહેલાં મેં કીધું એમ ઇન્ડિકેટરમાં જવાનું છે, ઇન્વાઇટ ઓનલીમાં જવાનું છે, અને જે પણ ઇન્ડિકેટર તમારે લગાડવાનું છે ઇન્ડિકેટર ઉપર એકવાર ક્લિક કરશો એટલે ઇન્ડિકેટર તમારી સામે અહીંયા આવી જશે. ઓકે, નાવ જ્યારે તમે ચાર્ટ ઓપન કરો છો ત્યારે તમારે સેટિંગમાં જવાનું છે. ઓલરેડી તમારે ડિફોલ્ટ સેટિંગ જ આવશે, તમારે આમાં કોઈ વધારે પડતા સેટિંગ કરવાની જરૂર નથી. બટ કયા કયા સેટિંગ કરો તો તમને વધારે ઇઝી પડશે એ વસ્તુ તમને અહીંયા બતાવીશ. બે ટાઈપના મોડ આપણે પહેલાં જોઈએ. રિસ્ક પ્રોફાઇલ, મતલબ તમે એગ્રેસિવ ટ્રેડર છો કે પછી કન્ઝર્વેટિવ ટ્રેડર છો. જો તમે અગ્રેસિવ છો, તમારે ફટાફટ કોઈ વધારે પડતા ઝોન જોઈએ છે અને વધારે પડતું ટ્રેડિંગ તમે કરો છો તો તમારે અગ્રેસિવ મોડ ઉપર ક્લિક કરવાનું છે. અને જો તમે કન્ઝર્વેટિવ ટ્રેડર છો, મતલબ તમારે કન્ફર્મેશન જોઈએ છીએ અને તમારે સારા ઝોન જોઈએ છે, તો તમે કન્ઝર્વેટિવ ટ્રેડ મોડ ઉપર પણ ક્લિક કરી શકો છો, જેથી કરીને તમને એકદમ બેસ્ટ ક્વોલિટીના ટ્રેડ મળશે. બટ આમાં તમને ઓછા ટ્રેડ મળશે અને અગ્રેસિવમાં તમને વધારે ટ્રેડ મળશે, વધારે ઝોન તમને મળશે. રાઈટ, તો આપણે પહેલાં અગ્રેસિવ મોડની વાત કરીએ તો અગ્રેસિવ મોડ ઉપર ઓલરેડી ક્લિક કરેલું જ આવશે. રાઈટ, હવે નીચે બીજા બે ઓપ્શન છે કે માર્કેટ મોડ, તમારે કયા માર્કેટમાં ટ્રેડિંગ કરવું છે. જો તમે સ્ટોકમાં ટ્રેડિંગ કરો છો તો તમારે કાંઈ છેડવાની જરૂર નથી, બધું એઝ ઇટ રહેવા દેવાનું છે. પણ જો તમે ક્રિપ્ટોમાં કે પછી ઇન્ડેક્સમાં, મતલબ નિફ્ટીમાં ટ્રેડ કરવા માગો છો, નિફ્ટીમાં ઝોન જોવા માગો છો, તો તમારે અનેબલ ઇન્ડેક્સ મોડ અથવા ક્રિપ્ટો મોડ ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો કે કેટલા બધા ઝોન તમારી સામે ડ્રો થઈને આવી ગયા. હવે અહીંયા તમે જુઓ તો પહેલાં આ સપ્લાય ઝોન બન્યો, ત્યાં પ્રાઇસ આવી અને ત્યાંથી પ્રાઇસ નીચે ગઈ. પછી આ સપ્લાય ઝોન બન્યો, ત્યાં પ્રાઇસ નથી આવી. રાઈટ, પછી આ સપ્લાય ઝોન બન્યો તો ત્યાં પ્રાઇસ આવી નીચે ગઈ. બીજો સપ્લાય ઝોન બન્યો, ત્યાં પ્રાઇસ આવી નીચે ગઈ. ત્રીજો સપ્લાય ઝોન બન્યો, ત્યાં પ્રાઇસ આવીને પાછી નીચે ગઈ. મતલબ જેટલા સપ્લાય ઝોન બન્યા, પ્રાઇસ નીચે તો ગઈ પણ સપ્લાય ઝોન બનાવતી નીચે ગઈ. તો જો તમે એક સપ્લાય ઝોન મિસ કર્યો તો બીજો તમારી સામે હાજર હતો. અને નીચે આપણી સામે ડિમાન્ડ ઝોન પણ છે, તો ક્યાં સુધી તમે ટાર્ગેટ લઈ શકો છો એ પણ તમે જોઈ શકો છો. બીજું એક મારા એક સ્ટુડન્ટનો ક્વેશ્ચન હતો કે સર 15 મિનિટમાં, જસ્ટ સેકન્ડ હું તમને બતાવું, 15 મિનિટમાં પહેલાં અહીંયા ઝોન ડ્રો થઈને આવતો હતો. ખાલી સમજો કે સ્ટ્રેટેજી અને ઇન્ડિકેટર કેટલું બેસ્ટ કામ કરે છે ને એક વસ્તુ તમને સમજાય છે. પહેલાં અહીંયા ડિમાન્ડ ઝોન ડ્રો થઈને આવતો હતો જ્યારે પ્રાઇસ અહીંયા હતી, પણ જેવો આ સપ્લાય ઝોન બન્યો એટલે આ ઝોન ગાયબ થઈ ગયો. પહેલાં જે ઝોન બતાવતો હતો એ ઝોન ગાયબ થઈ ગયો. જસ્ટ હું તમને રિપ્લે મોડમાં કરીને બતાવું એટલે તમને વધારે સમજમાં આવશે. સમજો કે જ્યારે પ્રાઇસ અહીંયા હતી ત્યારે આ ડિમાન્ડ ઝોન ડ્રો થઈને આવતો હતો. તમે જોઈ શકો છો કે અત્યારે ડિમાન્ડ ઝોન ડ્રો થઈને આવે છે અને ઓટોમેટિક છે, મેં કોઈ ઝોન ડ્રો નથી કર્યો, તમે જોઈ શકો અહીંયા. રાઈટ, તો ડિમાન્ડ ઝોન ડ્રો થઈને આવતો હતો પણ જેવી પ્રાઇસ અહીં નીચે આવી, મતલબ તમે એક કેન્ડલ ખાલી આગળ કરીશ એટલે ઓટોમેટિકલી આ ઝોન જે હતો ને એ ઝોન ગાયબ થઈ જશે. રાઈટ, તમે જુઓ તો આ ઝોન ગાયબ થઈ ગયો. મતલબ કહેવાનો મતલબ એ છે કે તમને એટલી મસ્ત એક્યુરેસી આપશે ને કે તમને ખબર પડશે કે કયા ઝોન ઉપર ટ્રેડ કરાય અને કયા ઝોન ઉપર ટ્રેડ નહીં કરાય. સમજો કે સપ્લાય ઝોન બન્યો, ત્યાંથી પ્રાઇસ નીચે આવી પણ અહીંયા ડિમાન્ડ ઝોન હતો, તો જો ડિમાન્ડ ઝોનથી હું બાય કરવાનું વિચારતો હોઉં, પ્રાઇસ તો રિએક્ટ કરી ડિમાન્ડ ઝોનથી, તમે જોઈ શકો કે ડિમાન્ડ ઝોનથી પ્રાઇસ રિએક્શન કરી ત્યાં આવીને, પણ ઉપર સપ્લાય ઝોન હતો એક્ઝેક્ટલી. તો જો આ ડિમાન્ડ ઝોનથી હું બાય કરું તો મને રિસ્ક રિવોર્ડ રેશિયો સારો નહીં મળે. શું કામ નહીં મળે? કારણ કે ઉપર સપ્લાય ઝોન છે, તો જો અહીંયાથી બાય કરું છું તો પ્રાઇસ તો સપ્લાય ઝોનથી રિએક્ટથી નીચે પણ જઈ શકે ને. તો જો તમારી સામે ડિમાન્ડ ઝોન અને સપ્લાય ઝોન વચ્ચે જગ્યા નહીં હોય ને તો એ ડિમાન્ડ ઝોન હશે તો એ ગાયબ થઈ જશે. મતલબ તમને ખોટી જગ્યાએ ટ્રેડ કરવા નહીં દે. અને જો સપ્લાય ઝોન હશે તો સપ્લાય ઝોન પણ ગાયબ થઈ જશે. રાઈટ, તો આ ડિમાન્ડ ઝોન ગાયબ થઈ ગયો એના કારણે મને ખબર પડી કે આમાં ટ્રેડ મારે નથી લેવાનું, કારણ કે એક્ઝેક્ટલી ઉપર સપ્લાય ઝોન બની ગયો. તો સપ્લાય ઝોન બની ગયો તો તમે આમાં ટ્રેડ મિસ કરી શકો છો અને તમે ડિસાઇડ કરી શકો છો કે મારામાં ટ્રેડ લેવો કે ના લેવો. તો એટલું કમ્પ્લીટલી તમને ઇન્ડિકેટર કામ કરીને આપશે. અને જો તમે આ વસ્તુ મેન્યુઅલ કરતા હો તો મેન્યુઅલમાં તમે આ સપ્લાય ઝોનને આઈડેન્ટિફાઈ કરવા જાવ એ પહેલાં તમે અહીંયા ડિમાન્ડ ઝોન ઉપર ટ્રેડ લઈને બેઠા હો, પણ અહીંયા ઓટોમેટિક છે તો ઓટોમેટિક સપ્લાય ઝોન બની ગયો, ઓટોમેટિક ડિમાન્ડ ઝોન ગાયબ થઈ ગયો. તો આ વસ્તુ પણ અમે ઇન્ટિગ્રેટ કરી હતી જેથી કરીને ખોટા ટ્રેડથી બચી શકાય. ઓકે, સો તમે ઇન્ડેક્સમાં ટ્રેડ કરો છો, નિફ્ટીમાં કે ક્રિપ્ટોમાં, ત્યારે તમારે આ મોડને ઓન કરવાનો છે. અને જો તમે સ્ટોકમાં કરો છો તો આ મોડને તમે ઓફ પણ કરી શકો અને ઓન પણ રાખી શકો. ઓન રાખશો તો તમને થોડાક વધારે ઝોન મળશે અને જો તમે ઓફ રાખશો તો થોડા ઓછા મળશે, પણ તમને ક્વોલિટી થોડીક સારી મળશે. ઓકે, હવે અગ્રેસિવ મોડમાં તમે ઇન્ડેક્સ મોડ ઓન રાખો છો, પણ જો તમારે આમાં ક્વોલિટી થોડીક હાયર કરવી છે તો તમે આ જે મિનિમમ બેઝ કેન્ડલ છે એ કેન્ડલને તમે વધારી શકો છો. કે એક કેન્ડલ મતલબ કે તમારા ઝોન વધારે ડ્રો થઈને આવશે, પણ જો તમે 2 કેન્ડલ રાખશો, મિનિમમ બેઝ કેન્ડલ 2 થી 5 રાખશો તો ઝોન ભલે ઓછા આવશે પણ તમારા ઝોન ક્વોલિટી ઝોન ડ્રો થઈને આવશે. હજી તમારે ક્વોલિટી એક્સટેન્ડ કરવી છે, હજી ક્વોલિટી વધારવી છે તો પ્રોબેબિલિટી ફિલ્ટર છે, આ જેટલા ફિલ્ટરને તમે અનેબલ કરશો એટલી તમારા ઝોનની ક્વોલિટી વધતી જશે. ઓકે, તો જેટલી તમારે ક્વોલિટી વધારવી એટલી ક્વોલિટી તમે આને ટિક કરીને વધારી શકો છો. રાઈટ, અને જો તમારે નથી વધારવું તો ડાયરેક્ટલી તમે સીધા કન્ઝર્વેટિવ મોડ ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિકલી તમારી ક્વોલિટી વધી જશે. તો આવી રીતે તમે જો અગ્રેસિવ ટ્રેડર છો તો અગ્રેસિવનું મોડ છે, જો કન્ઝર્વેટિવ ટ્રેડર છો તો કન્ઝર્વેટિવનું મોડ છે, જો તમે ક્રિપ્ટોમાં કરો છો ક્રિપ્ટોનું મોડ છે, ઇન્ડેક્સનું મોડ છે, અને જો તમે ફોરેક્સ માર્કેટમાં કરો તો ફોરેક્સનું પણ મોડ છે. બટ મેક શ્યોર કે તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે જ્યારે તમે જે માર્કેટમાં ટ્રેડ કરો ત્યારે તમારું એનું ટોંગલ ઓન હોવું જોઈએ, તો એના રિલેટેડ તમને ઝોન બતાવશે. ઓકે, તો ફોરેક્સમાં જો તમે ટ્રેડ કરો છો, કોઈ બે પેર વચ્ચે તમે ટ્રેડ કરો છો ત્યારે તમારે ફોરેક્સ મોડને ઓન કરી લેવાનું છે અને તમે જે આ ઇન્ડેક્સ મોડ કર્યું છે એને ઓફ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો
ક્રિપ્ટો મોડ હતું તો ઝોન ડ્રો થઈને નહોતા આવતા, દેખાય છે ને તમને? તો ઝોન બધા ગાયબ થઈ ગયા. પણ જો તમે ફોરેક્સ મોડને ઓન કરી દીધો તો ઝોન તમારી સામે આવી ગયા. હવે તમે આને 5 મિનિટમાં યુઝ કરી શકો છો, 15 મિનિટમાં યુઝ કરી શકો છો અને 25 મિનિટમાં પણ યુઝ કરી શકો છો. તમે જોઈ શકો કે આ રીતે ફોરેક્સમાં પણ તમારા ઝોન ડ્રો થઈને આવશે, રાઈટ? મતલબ આ સ્ટ્રેટેજી તમારા હરેક માર્કેટમાં કામ કરશે, પછી એ ફોરેક્સ હોય, ક્રિપ્ટો હોય કે પછી ઇન્ડિયન માર્કેટ હોય, રાઈટ? તો આવી રીતે તમે ફોરેક્સ મોડને પણ ઓન કરી શકો. ક્રિપ્ટોમાં કરો છો ત્યારે ક્રિપ્ટો મોડ ઓન કરી દેવાનું છે, અને જો ઇન્ડિયન માર્કેટ કરો છો તો તમારે બંને મોડને ઓફ કરી દેવાના. જો ક્રિપ્ટો કર્યું તો કેવા ક્રિપ્ટોના ઝોન ડ્રો થઈને એવા, રાઈટ? અને કામ કેવા કરે છે મારે કહેવાની જરૂર નથી, કારણ કે ઓલરેડી જે સપ્લાય ઝોન બન્યો ત્યાં પ્રાઇસ આવીને તમે જોઈ શકો 1:10 ટાર્ગેટ છે. અહીંયા તમે જો આ ઝોન ડ્રો થયો, પ્રાઇસ એક્ઝેક્ટલી ટચ થઈ અને પ્રાઇસ ગોન. અહીંયા તમે ઝોન બન્યો, આ ગ્રીન કેન્ડલ ઝોન ઉપર આવી અને પ્રાઇસ ડાઉન. અહીંયા તમે જોઈ શકો આ ઝોન બન્યો, ત્યાં પ્રાઇસ આવી, પ્રાઇસ નીચે ગઈ. પાછો નવો ઝોન બન્યો, નવા ઝોન ઉપર પ્રાઇસ આવી, પ્રાઇસ નીચે ગઈ. અહીંયા ઝોન બન્યો, પ્રાઇસ આવી, નીચે ગઈ. અહીંયા ઝોન બન્યો, અહીંયા પ્રાઇસ આવી, અહીંથી નીચે ગઈ. અને ડિમાન્ડ ઝોન ઉપર 1, 2 ને 3 વાર ડિમાન્ડ ઝોન કામ કર્યો. ફર્સ્ટ ટાઈમ જ્યારે પ્રાઇસ અહીંયા આવી અહીંથી ઉપર ગઈ, સેકન્ડ ટાઈમ આવી ઉપર ગઈ, અને થર્ડ ટાઈમમાં પણ આ કેન્ડલ કવડી બનાવી, 1:2 ટાર્ગેટ જોડી કેન્ડલ બનાવી, રાઈટ? તો ક્રિપ્ટોમાં બી કામ કરે છે. હવે આપણે નિફ્ટીના સ્ટોકમાં પણ જોઈ લઈએ. તો સ્ટોકમાં જ્યારે જાઓ તમે સ્ટોક મોડ ઓન કરી શકો, અથવા આજે ઇન્ડેક્સ મોડ છે ને તમે ઓન રાખી શકો છો, એમાં કંઈ પ્રોબ્લેમ નથી. તમારે વધારે ક્વોન્ટિટીમાં ઝોન ડ્રો થઈને આવશે. હવે આપણે આગળ વાત કરીએ. આપણે 4 વસ્તુ જોઈ લીધી. આ વસ્તુ જોઈ લીધી કે જો તમારે ઝોનની પ્રોબેબિલિટી વધારવી છે તો તમે આ વસ્તુને ટિક કરી શકો છો, અને જો તમારે નથી કરવું તો કોઈ પ્રોબ્લેમ નથી, રાઈટ? બીજી વસ્તુને કંઈ છેડવાનું નથી, કારણ કે ઓટોમેટિક સેટિંગ છે. આ સેટિંગને કાંઈ પણ છેડવાની જરૂર નથી. ખાલી તમારે આ મોડને જ ઓન કરવાના છે, બીજું કાંઈ કરવાનું નથી. EMA 20 તમારે લગાવવું છે, એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. હવે આમાં પહેલાં કેવું હતું કે ખાલી જે EMA 9 અને EMA 20 દેખાતું હતું અને ખાલી ડેલીમાં જ બતાવતું હતું. પણ હવે આપણે ઇન્ટિગ્રેટ કર્યું છે કે તમે આને તમારા જે ચાર્ટ લગાવેલો છે, સમજો 5 મિનિટનો લગાવેલો છે, તો 5 મિનિટમાં તમે જોઈ શકો છો, 5 મિનિટનું EMA જોઈ શકો છો. અને જો તમે ડેલીનું જોવા માંગો છો તો અહીંયા તમે 1 ડે ક્લિક કરી નાખશો તો 1 ડેનું જ તમને બતાવશે, ભલે પછી ચાર્ટ તમારો 5 મિનિટનો ઓપન હોય, રાઈટ? અને અહીંયા તમે EMA 9ની જગ્યાએ EMA 20 કરી નાખશો, EMA 50 કરી નાખશો તો એ પ્રમાણે તમને બતાવશે. ખાલી શો EMA ઉપર ક્લિક કરશો, ઓટોમેટિકલી તમારી સામે EMA લાગી જશે. આના માટે તમારે બીજું કોઈ ઇન્ડિકેટર લગાડવાની જરૂર નથી. જો તમે ફ્રી પ્લાન યુઝ કરતા હો તો તમારે શું હોય કે 2 ઇન્ડિકેટરની કે 3 ઇન્ડિકેટરની તમારી એક ઓલી હોય, તો એનાથી વધારે તમે ઇન્ડિકેટર નહીં લગાવી શકો. પણ જો તમારે અહીંયાથી લગાવો છો, તમારી ઇન્ડિકેટર એક્સ્ટ્રા લગાવવાની જરૂર નથી. આ જ ઇન્ડિકેટરમાં તમે બધી વસ્તુ અહીંયાથી કરી શકો છો. અને કલર બી ચેન્જ કરી શકો છો, અને ટાઈમ ફ્રેમ બી ચેન્જ કરી શકો છો એઝ પર યોર એકોર્ડિંગ, ઓકે? પછી લુક બેક કેન્ડલ. જો તમારે બહુ વધારે જૂના ઝોન જોવા છે તો 300 કેન્ડલ સુધીના તમને ઝોન બતાવે છે. આ તમારે ડિફોલ્ટ સેટિંગ જ આવશે, પણ તમે એવું લખો છો 500 કેન્ડલ સુધીના ઝોન બતાવવા જોઈએ, તો જેટલા જૂના ઝોન તમારી સામે હશે એ બધા જૂના ઝોન અહીંયા તમને બતાશે, ઓકે? 500 કેન્ડલ સુધીના તમને ઝોન દેખાશે. પછી એનાથી વધારે ઝોન જૂના જોઈને કંઈ ફાયદો નથી. તો પછી તમારે રિપ્લે મોડ બટનને ક્લિક કરી અને આગળના ચાર્ટ તમારે જોવા હોય તો તમે જોઈ શકો છો. બટ 500 કેન્ડલ સુધી બતાવે. હું તો મેક્સિમમ 100 થી 150 કેન્ડલ જ રાખું છું. પણ જો તમારે વધારે ઝોન જોવા હોય, જૂના ઝોન પછી, તો તમે એને જોઈ શકો છો. બીજું મિનિમમ બેઝ કેન્ડલ અને મેક્સિમમ બેઝ કેન્ડલ. મતલબ કે આપણે જો ઝોન બને છે એમાં 3 વસ્તુ જોઈએ, લેગ ઇન, બેઝ અને લેગ આઉટ. તો જે બેઝ કેન્ડલ છે ને એના ઉપર ઝોન ડ્રો થાય છે. તો બેઝ કેન્ડલ 1 કેન્ડલથી 5 કેન્ડલ સુધી હોય ત્યાં સુધીના ઝોન ડ્રો થશે. પણ જો તમે 2 કેન્ડલથી 5 કેન્ડલ કરી નાખો તો 2 કેન્ડલથી લઈને 5 કેન્ડલ સુધીના ઝોન હશે એ જ ડ્રો થશે. સિંગલ કેન્ડલવાળા ઝોન ડ્રો થશે નહીં, ઓટોમેટિકલી ગાયબ થઈ જશે જો હશે તો બી. અને જો તમે આને 3 કેન્ડલ ટુ 5 કેન્ડલ કરી નાખશો તો 3 કેન્ડલથી 5 કેન્ડલ હશે એ જ ઝોન ડ્રો થશે. અહીંયા તમે જુઓ કે એક ઝોન હતો એ ઝોન ગાયબ થઈ ગયો. તો અહીંયાથી તમે બેઝ કેન્ડલને પ્લસ માઇનસ તમે કરી શકો છો. નાવ વાયોલેટેડ ઝોન. આ ઓટોમેટિકલી 3 તો ઝોન 4 વસ્તુ તો આવશે જ તે, એમાં ઓટોમેટિક 3 વસ્તુ ટીક જ છે. પણ જો તમારે ફ્રેશ ઝોન જોઈએ છે, ટેસ્ટેડ ઝોન નથી જોતા, તો શોર્ટ ટેસ્ટેડ ઝોન લખ્યું છે એના ઉપર ક્લિક કરશો તો મતલબ જે ઝોન ફ્રેશ હશે ને એ ઝોન તમારી સામે શો થશે. એના માટે હું એક ચાર્ટ લઈ લઉં એટલે તમને વધારે ક્લિયરલી આઈડિયા આવે. સમજો કે આમાં 2 ઝોન ડ્રો થઈને તમારી સામે આવે છે. હજી એક આપણે વધારે ઝોન, હા ઓકે, આમાં કેટલા બધા ઝોન ડ્રો થઈને આવ્યા. તો આમાં જેટલા ઝોન છે એમાંથી જેટલા ફ્રેશ ઝોન છે ને એ ફ્રેશ ઝોન જ રહેશે. બાકીના જે ટેસ્ટેડ ઝોન છે ને ઝોન ગાયબ થઈ જશે. જો તમે આના ઉપર ક્લિક કરશો તો તમે જોઈ શકો કે બધા ઝોન ગાયબ થઈ જાય, એક જ ઝોન બાકી રહ્યો જે ફ્રેશ ઝોન છે. તો જ્યારે પણ આપણે ટ્રેડ લેતા હોય ત્યારે આપણે ફ્રેશ ઝોનને વધારે પ્રાયોરિટી આપતા હોય. તો જો તમારે ખાલી ફ્રેશ ઝોન જોઈએ કે જે એક પણ વાર ટેસ્ટ નથી થયા, તો એવા ઝોન પણ તમે એને ફિલ્ટર કરી શકો છો. અને જો તમારે ટેસ્ટેડ ઝોન જોવા છે તો ટેસ્ટેડ ઝોનને પણ જોઈ શકો છો. પછી તમે સમજો કે ખાલી બાય કરો છો, તમે સેલ કરતા જ નથી. હવે ઇન્વેસ્ટર હોય એના માટે શું હોય, વીકલી કેન્ડલ તમે જોતા હોય તો ખાલી બાય જ કરવાનું હોય, સેલ તો કરવાનું નથી, કારણ કે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. તો સપ્લાય ઝોનની જરૂર નથી. તો તમે સપ્લાય ઝોનને અનટિક કરી નાખશો તો સપ્લાય ઝોન જેટલા પણ હશે બધા ગાયબ થઈ જશે. ખાલી ડિમાન્ડ ઝોન જ તમારી સામે ડ્રો થઈને આવશે. સપ્લાય ઝોન એક પણ ઝોન ડ્રો થઈને નહીં આવે. અને જો તમે ડિમાન્ડ ઝોનને અનટિક કરી નાખશો, સપ્લાય ઝોનને ટિક કરી નાખશો તો ડિમાન્ડ ઝોન બધા ગાયબ થઈ જશે. ખાલી સપ્લાય ઝોન ડ્રો થઈને આવશે, ઓકે? તો ડિમાન્ડ અને સપ્લાય બંને જોવા છે તો બંનેને ટિક કરેલા રાખવાના છે. હવે વાયોલેટેડ ઝોન. વાયોલેટેડ ઝોનનો મતલબ કે કેટલા ઝોન બ્રેક થઈ ગયા છે.
મતલબ ઝોન તો બન્યા, પણ ઝોન બન્યા પછી એ બ્રેક થઈ ગયા છે, મતલબ વાયોલેટ થઈ ગયા, તૂટી ગયા છે. તમને યા તો એ તમને ટાર્ગેટ આપીને વાયોલેટ થયા છે, યા પછી ટાર્ગેટ આપ્યા પહેલાં વાયોલેટ થઈ ગયા છે. તો જો ટાર્ગેટ આપ્યા પહેલાં મતલબ એને તમારો સ્ટોપ લોસ હિટ કર્યો છે, તો યલો કલરનો ઝોન ડ્રો થશે. અહીં તમે જોઈ શકો કે અહીં એક ઝોન ડ્રો થયો હતો, પણ એ ઝોનને ડાયરેક્ટ તોડીને પ્રાઇસ ઉપર વહી ગઈ, તો એ યલો કલરનો ઝોન ડ્રો થશે. અને જો પ્રાઇસ એકવાર ટાર્ગેટ આપીને પછી એ ઝોનને બ્રેક કર્યો, મતલબ મેં તમને કીધું ફ્રેશ ઝોન ઉપર ટ્રેડ લઈએ આપણે, તો એક જ વાર ટેસ્ટેડ છે, તો પછી કદાચ ઝોન બ્રેક કરી દે તો આપણે કંઈ મતલબ નથી, કારણ કે આપણને એકવાર તો એને ટાર્ગેટ ઓલરેડી આપી દીધો છે. તો સપોઝ કે આ ઝોન બન્યો છે અને પ્રાઇસની આવી અને એને આપણને ટાર્ગેટ આપી દીધો, પછી એ ઝોનને બ્રેક કર્યો, તો મતલબ ટાર્ગેટ આપ્યા પછી જો બ્રેક કરે છે તો એ બ્લુ કલરનો ઝોન ડ્રો થશે. જ્યાં ઝોન બ્રેક થશે ને ત્યાંથી આગળ ઝોન ડ્રો નહીં થાય, કારણ કે ઓવરલેપ નહીં થાય તમારા માટે. તો એનાથી તમને ખબર પડી કે કેટલા ઝોન કામ કરે છે, કેટલા ઝોન કામ નથી કરતા. તો આ વસ્તુનો તમે બેક ટેસ્ટ પણ કરી શકો છો. અહીં તમે જો ટોટલ ઝોન કેટલા ડ્રો થયા છે, 1 2 3 4 5, રાઈટ, 6 7 8 9 10, રાઈટ. 10 ઝોનમાંથી એક ઝોને તેને વાયોલેટ કર્યો છે, બાકીના બધા ઝોનમાં ટાર્ગેટ આપ્યો છે, બરાબર. આ એક જ ઝોન ફ્રેશ છે, બાકીના તો બધા ટેસ્ટેડ છે, કારણ કે આ ઝોન ટેસ્ટ કરીને પ્રાઇસ ઉપર ગઈ છે, આ ઝોન ટેસ્ટ કરીને પ્રાઇસ ઉપર ગઈ છે, અને અત્યારે જે ઝોન બન્યો છે એને ટેસ્ટ કરીને બી પ્રાઇસ ઉપર જાય છે. તો આનાથી તમે બેક ટેસ્ટ પણ કરી શકો કે કયા ચાર્ટમાં કઈ રીતે કામ કરે છે, કઈ કન્ડિશનમાં કામ કરે છે. હવે સમજો કે આ સિંગલ કેન્ડલ છે, તો મારે આને ડબલ કેન્ડલમાં કેવું કામ કરે છે એ મારે બેક ટેસ્ટ કરવું છે, તો હું બે બેઝ કેન્ડલ કરી નાખીને પછી હું જોઈ લઈશ કે બે બેઝ કેન્ડલમાં મારા ઝોન કેવા કામ કરે છે. તમે જોવા અહીં જે સપ્લાય ઝોન, જે ડિમાન્ડ ઝોન એ બ્રેક થયો હતો, એ ઓટોમેટિક નીકળી ગયો અહીંથી. મતલબ ખોટા કેટલા ટ્રેડ નીકળી જાય ને એ બી વસ્તુને તમે અહીંયા જોઈ શકો છો. એવી રીતે તમે તમારી રીતે બેક ટેસ્ટ પણ કરી શકો છો અને પછી આને ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. ઓકે, નાવ હવે આપણે જોઈએ અનેબલ ફ્રેશ ટેપ અલર્ટ. હવે એક ઝોન ઉપર અલર્ટ મૂકવું ને એ બહુ વધારે ટાઈમ કન્ઝ્યુમિંગ થઈ જાય, કારણ કે સમજો કે આપણે સ્ટોકમાં કરતા હોય કે ઇન્ડેક્સમાં કરતા હોય, તો એક ઝોન ઉપર આપણે અલર્ટ મૂકવું પડે, ક્યારે કયો ઝોન બન્યો, ક્યારે કયો ઝોન નથી બન્યો. ખાલી તમારે આના ઉપર 3 ટપકા ઉપર ક્લિક કરી એડ અલર્ટ ઉપર ક્લિક કરવાનું છે અને ખાલી ક્રિએટ મારી દેવાનું છે, એટલે ઓટોમેટિક તમારું અલર્ટ મુકાઈ ગયું. હવે અલર્ટ મુકાઈ ગયું તો જ્યારે પણ પ્રાઇસ આ ઝોન ઉપર ટેપ થશે ત્યારે અલર્ટ વાગશે, પણ આના માટે તમારી પાસે પ્રીમિયમ પ્લાન હોવો જોઈએ. જો અહીં તમે જોઈ શકો કે અત્યારે અહીંયા અલાર્મ દોરાઈ ગયેલું એવું. ઓકે, એના માટે તમારી પાસે ટ્રેડિંગ વ્યુનો પ્રીમિયમ પ્લાન હોવો જોઈએ. ક્લિયર છે? નાવ એની સિવાયનું બધું ફિલ્ટર ઝોન નિયર કરંટ પ્રાઇસ. હવે આ બહુ મસ્તીની વસ્તુ છે. જો તમારે જૂના ઝોન, મતલબ જે ઝોન કંઈ કામના નથી, જેના ઉપર ટ્રેડ કરવામાં આપણે વાર લાગે એમ છે, એવા ઝોનને નથી જોવા. ખાલી એવા ઝોન જ જોવા છે કે જે આપણી જે કરંટ પ્રાઇસ છે એની નજીકમાં હોય. સપોઝ કે તમે ઇન્ટ્રાડે કરો છો તો 0.5% ટકાની નજીકમાં હોય તો આપણને ખબર પડે કે આમાં ટ્રેડ મળવાની શક્યતા છે. પણ જો એ ઝોન 5% કે 6% દૂર હોય તો એ ઝોન આપણા માટે કંઈ કામનો નથી. તો આના ઉપર ક્લિક કરીને તમે નજીકના ઝોનને ફિલ્ટર કરી શકો છો. કઈ રીતે? આના ઉપર ખાલી ટેપ કરવાનું છે અને કેટલા ટકા નજીક તમારે જોઈએ છે. જો તમે એ કરશો કે ભાઈ 1% નજીક હોય એવા ઝોન જ મારે ઝોન ડ્રો કરવા છે, બાકીના ઝોન બધાય નીકળી જવા જોઈએ, તો ઓટોમેટિકલી બાકીના ઝોન તમારા બધા નીકળી જશે અને જે 1% નજીક હશે ને એ જ ઝોન અહીંયા રહેશે, બાકીના બધા ઝોન અહીંયાથી નીકળી જશે. સપોઝ કે મેં 0.1% નાખ્યું, 0.1% નાખ્યું, તો 1% નજીકના ઝોન હતા એ જરા, બાકીના બધા ઝોન ગાયબ થઈ ગયા. સમજાય છે તમને? ક્લિયર? તો એ પણ તમે ફિલ્ટર આઉટ કરી શકો છો, વધારાના ઝોન તમારે નીકળી જશે. ઓકે, અને જો તમે આને અનટિક કરી દેશો તો બધા ઝોન તમારી સામે શો થઈ જશે. ક્લિયર? હવે આપણે જોઈએ આ ઓટો એડજસ્ટ છે, આને તમારે ક્લિક જ રાખવાનું છે, આને કંઈ છેડવાનું નથી. જો તમારે તમારી રીતે મેન્યુઅલ ઝોન ડ્રો કરવા હોય કે કેટલી લેગ ઇન હોવી જોઈએ, કેટલી લેગ આઉટ હોવી જોઈએ, જો તમે કોર્સ જોયેલો છે તમને આઈડિયા હશે કે લેગ ઇન લેગ આઉટ શું કહેવાય, બેઝ કેન્ડલ શું કહેવાય. અને જો તમે કોર્સ નથી જોયો તો કોર્સની એકદમ મિનિમલ પ્રાઇસ છે, તમે કોર્સ જોવો તમને ખબર પડશે કે સ્ટ્રેટેજી કઈ રીતે કામ કરે છે. બરાબર? થોડાક એવા રૂપિયા તમારે ક્યાંય લોસમાં વ્યાજ હશે, પણ જો તમને એકદમ તમારો કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમને ખબર પડશે કે હું જે કરું છું એ ક્યાં કરું છું, શું કામ કરું છું, ક્યાં સ્ટોપ લોસ રાખવો, ક્યાં ટાર્ગેટ લેવો, ક્યાં એન્ટ્રી લેવી, શું કામ ઝોન ગાયબ થઈ ગયો, શું કામ ઝોન આવ્યો, તમારા હરેક કોન્સેપ્ટને ક્લિયર થશે. ઈએમએ શું કામ લગાવી છીએ આપણે, ઝોન કઈ રીતે ડ્રો થાય છે, બધા કોન્સેપ્ટ તમારા ક્લિયર થશે. તો એના માટે જો તમારે કોર્સ જોવો હોય તો મને વોટ્સઅપમાં પર્સનલી મેસેજ મોકલજો, હું તમને કોર્સની લિંક મોકલી દઈશ. અને લાસ્ટમાં એક બહુ મસ્ત વસ્તુ અમે ઇમ્પ્લિમેન્ટ કરી છે, આ શો ઝોન પ્રાઇઝીસ. મતલબ કે જે પણ ઝોન ડ્રો થઈને આવે છે ને એ ઝોનની સાઇઝ કેટલી છે, મતલબ એની જે પ્રોક્સિમલ લાઇન છે, તો આપણે કેવું હોય ખબર હોય કે લિમિટ ઓર્ડર લગાવવો હોય તો આપણે જોવું પડે કે આ પ્રોક્સિમલ લાઇન છે, અહીંયા ક્લિક રાખીને તો બતાવે કે 160 ઉપર છે, પણ અહીંયા તમને ઓટોમેટિક બતાવશે કે તમારી પ્રોક્સિમલ લાઇન ક્યાં છે, ડિસ્ટલ લાઇન ક્યાં છે, અને ઝોનની સાઇઝ જે બની છે, સાઇઝ કેટલા %ની છે અને કેટલા પોઈન્ટની છે. મતલબ જો તમારે એન્ટ્રી લેવી છે, સ્ટોપ લોસ મૂકવો છે તો એકદમ ઇઝી થઈ જશે તમારે, એકદમ ઇઝી, કારણ કે તમને ખબર પડી ગઈ ને કે આ ઝોનની સાઇઝ શું છે, તમારો સ્ટોપ લોસ કેટલા %નો આવશે, કેટલી ક્વોન્ટિટી મારે બાય કરવી, કેટલી ક્વોન્ટિટી સેલ કરવી, એકદમ ઇઝી વસ્તુ થઈ જાય. એના માટે આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરી છે કે ઝોનની સાઇઝ ઓટોમેટિકલી લખાઈ ગયેલી જ આવશે. તમે ખાલી ચાર્ટ ચેન્જ કરશો એટલે ઓટોમેટિક તમારે આ લખાઈ ગયેલું જ આવશે અને તમારે કેલ્ક્યુલેટ કરવાની જરૂર નથી.